કૌશલ દેશ વેશ બટુ ન લઈ તીર્થમાં હી ફર્યા. રામાનંદ મળ્યા સ્વધર્મ ચલવ્યો યજ્ઞાદિ મોટા કર્યા. મોટા ધામ રચ્યા રહ્યા ગઢપુરે બે દેશ ગાદી કરી. અંતર્ધાન થયા લીલા હરિતણી સંક્ષેપ્તમાં ઉચ્ચરી. જેની સાધુ સુવાસ આજ જગમાં શ્રીજી સ્વરૂપે દિશે. ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ મહિમા એક એકથી શ્રેષ્ઠ છે. બોલે બોલ અમોલ શબ્દ મધુરા સાક્ષાત સુધા તો જરે. એવા પ્રેમ સ્વરૂપ દાસ વિભુને ભક્તો નમી સૌતરે. સહજાનંદ સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય, હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય, પ્રેમ સ્વરૂપ સ્વામી મહારાજની જય જય જય, આત્મીય સમાજની જય જય જય, દાસના દાસ થનારની જય જય જય, શિક્ષાપત્રી વિધિ શતાબ્દી મહોત્સવની જય જય જય. સભામાં પધારેલ સૌ હરિભક્તોને મારા અંતરના જય સ્વામિનારાયણ. હિરેનભાઈ ખૂબ સરસ વાત કરી. ખરેખર જોવા જઈએ તો અત્યારે આપણે કહીએ તો આપણા સનાતન સંપ્રદાયમાં તહેવારના દિવસો ચાલી રહ્યા છે. જેવો અષાઢ મહિનો શરૂ થાય એવા જ તહેવારો ચાલુ થઈ જાય. એમાં સૌથી પહેલાં શરૂઆત થાય આપણે એકાદશી, દેવપોઢી એકાદશી, કે જ્યારે ભગવાન આરામમાં જાય. પછી આગળ વધીએ તો ગુરુ પૂર્ણિમા, અને એનાથી હજી આગળ વધીએ તો હિંડોળા ઉત્સવ. કહેવાય ને કે અત્યારે તહેવારના દિવસો ચાલે છે એટલે આપણે કહેવા જાય તો ત્રિવેણી સંગમ. એક રીતે કે ત્રિવેણી સંગમ એટલે શું, કે જ્યાં ત્રણ નદી ભેગી થતી હોય એને ત્રિવેણી સંગમ કહેવાય. તો અત્યારે આજે સમય ચાલી રહ્યો છે એ ખરેખર ત્રિવેણી સંગમનો સમય ચાલી રહ્યો છે. કે જે આપણે ગયા શનિવારે દેવપોઢી એકાદશી ઉજવી, તારીખના આપણે કહીએ તિથિ હિસાબે ગુરુ પૂર્ણિમા બુધવારે ગઈ, પણ આજે આપણે બધા ઉજવવા ભેગા થયા છીએ. અને 2 દિવસ પહેલાં હિંડોળા ચાલુ થયા કે જેમાં આપણે ભગવાનને હિંડોળે ઝુલાવીએ. અત્યારે ઘણા બધા મંદિરોમાં હિંડોળે ઝુલાવે છે. આપણે દર્શન પણ કરતા હશું ઓનલાઈનમાં, અને બધા આપણને વિડીયોઝ, ક્લિપ્સ, રીલ્સ આવતી હોય છે. ડિજિટલ જમાનો છે તો. પણ ખાસ આપણે વાત કરીએ તો આજે આપણે બધા ભેગા થયા છે ગુરુ પૂર્ણિમા ઉજવવા માટે. ગુરુ પૂર્ણિમા એટલે જે ગુરુ શબ્દ છે, ખાલી આપણે જો એને સમજીએ ને તો ગુરુનો અર્થ શું થાય કે અંધકારથી પ્રકાશ તરફ લઈ જાય જીવનમાં જે આપણને. હવે અંધકારથી પ્રકાશ તરફ એટલે કે આપણામાં જે અજ્ઞાન ભર્યું છે એને કાઢીને જ્ઞાન તરફ જે લઈ જાય એને ગુરુ કહેવાય. આ આપણે લૌકિક જગતની વાત થઈ કે આપણે લૌકિક જગતમાં જે આપણે ગુરુ કરીએ, કે જેમ કોઈને ક્રિકેટનો શોખ હોય તો એ ક્રિકેટરને ગુરુ કરે, કોઈને આઈટીમાં જવાનો શોખ હોય, કહે ને ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં, તો એલોન મસ્ક છે, ઘણા બધા છે, ઇન્ફોસિસ છે, TCS છે, વિપ્રો છે, મોટી મોટી કંપનીના જે CEO છે એને પોતાના ગુરુ કરે, એને આગળ વધવું હોય તો. આ લૌકિક જગતની વાત થઈ. પણ ખરેખર આપણે આધ્યાત્મિક જગતમાં બેઠા છીએ. આધ્યાત્મિક જગત એટલે અલૌકિક જગત. અલૌકિક જગત એટલે ગુરુ એટલે શું, તો અંધકારથી પ્રકાશ એટલે કે આપણને સંસારના સ્વભાવમાંથી છોડાવે ને જે ભગવાનમાં જોડાવે એને આપણે આધ્યાત્મિક ગુરુ કહેવાય. કે જે આપણને સંસારમાંથી છોડાવે ઇન ધ સેન્સ કે જેમ કહેવાય ને કે આપણે વચનામૃતમાં મહારાજ કહીને ગયા છે કે આપણે નિરંતર આપણા તરફ દ્રષ્ટિ રાખવી, આપણે બીજાનું જોવું નહીં, આપણે ગુણ ગાવા. જે આટલું બધું લખી ગયા છે, ગુણાતીતાનંદ સ્વામી આટલી બધી વાતો કરી ગયા છે, એ બધી જીવનમાં કોણ ઉતારે, તો એ પ્રગટ ગુરુ હોય એ ઉતારે. ઇવન મહારાજે વચનામૃત અંત્યના બીજામાં પણ કીધું છે કે પ્રગટ ગુરુ હરિરૂપનું વચનામૃત જે છે એનું શીર્ષક છે કે એમાં મહારાજ પણ કહે છે કે જ્યાં તમારે મોક્ષ જોઈએ તો પ્રગટ ગુરુનું શરણ તમારે લેવું જરૂરી છે. એનું કારણ શું છે કે જ્યાં ગુરુ હોય ને એ જ તમને ભગવાનની સાચી ઓળખ કરાવી શકે જીવનમાં. બાકી આપણે ભગવાનને ઓળખતા હોઈએ, ભગવાનને મળતા હોઈએ, પણ ભગવાનનું જો સાચું સ્વરૂપ સમજવું હોય ને તો જીવનમાં ગુરુ કરવા બહુ અનિવાર્ય છે. ધરતી પર જેટલા પણ મોટા પુરુષો આવ્યા, ભગવાન રામ, ભગવાન કૃષ્ણ, ભગવાન સ્વામિનારાયણ, બધાએ જીવનમાં ગુરુ કર્યા છે. ભલે પોતે ભગવાન હતા, સામર્થ્ય હતી, છતાં પણ કહેવાય ને કે જે ગુરુનું પદ છે ને એને ક્યારે એમણે નાનું થવા નથી દીધું, કે ગૌણ થવા નથી દીધું. બીજું તમને કહું, પ્રસંગોની વાત કરું તો અત્યારે સ્ટુડન્ટ્સ બધા ગુરુ પૂર્ણિમા બહુ ઉજવે, ટીચર્સને ગિફ્ટ આપે, ટીચર્સને પણ આનંદ આવે. અને ગુરુ પૂર્ણિમા એટલે કહેવાય ને કે ગુરુનો ઋણ ચૂકવવાનો દિવસ. આમ તો આપણે જીવનભર ગુરુનું કંઈ ઋણ ચૂકવી ન શકીએ, પણ એક લૌકિક રીતે આપણે કહીએ ને કે ગુરુ પૂર્ણિમા એટલે ગુરુનો ઋણ ચૂકવવાનો દિવસ. તો તમને એક
પ્રસંગની વાત કરું કે એક સ્કૂલમાં થોડા પેરેન્ટ્સ પ્રિન્સિપલને મળવા જાય છે. તો એ પ્રિન્સિપલને વાત કરે છે કે આપણે જે આપણા છોકરાઓને સ્કૂલમાં આપણે મોકલતા હોઈએ, કોલેજમાં ભણવા મોકલતા હોઈએ, તો એને આપણે સારું ખાવાનું આપીએ, સારું પીવાનું આપીએ, એમને વેલ ડ્રેસ કરીને આપણે મોકલીએ, એટલે એમને જીવનમાં કંઈ ઓછું આવવા નથી દેતા. છતાં પણ કોઈક દીકરો ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં આગળ વધે, કોઈ સંત બને, કોઈ નેતા બને, કોઈ અભિનેતા બને. તો કે આવું કેમ, કે બધા અલગ અલગ કેમ બને, કોઈ જનરલી બિઝનેસમેન કેમ ન બને ને આમ દેશને આગળ કેમ ન વધારે? તો ત્યારે એના જે પ્રિન્સિપલ હોય ને બહુ સરસ ઉદાહરણ આપે. પ્રિન્સિપલ કહે કે એક લોખંડનો ટુકડો હોય ને, એ કે લોખંડનો ટુકડો ખાલી 10 રૂપિયાનો આવે. હવે એ લોખંડનો ટુકડો જો કોઈ હથિયાર બનાવવાવાળો માણસ હોય, ચાકુ બનાવવાવાળો માણસ, જો તમે એને 10 રૂપિયામાં વેચો ને તો એ શું કરશે? ચાકુ બનાવશે અને એ ચાકુ 50 રૂપિયામાં વેચશે. હવે એ જ લોખંડનો ટુકડો જો તમે કોઈ એન્જિનિયરને દેશો જે નાની નાની સોય બનાવતો હોય, જે મશીનમાં સોય લાગતી હોય, આપણે એમ્બ્રોઇડરીના મશીન થઈ ગયા કે બીજા કોઈ પણ મશીન થઈ ગયા, તમે એને આપશો તો એ 10 રૂપિયાના ટુકડાની નાની નાની સોય બનાવશે અને એ સોય છે ને એ 100 રૂપિયામાં વેચશે. હજી આગળ વધતા એમણે વાત કરી કે એ જ લોખંડનો ટુકડો જો તમે કોઈ ઘડિયાળ બનાવતી કંપનીને આપશો ને, જેમ કે આપણે રોલેક્સ છે કે રાડો છે, ટેગ હાર છે, જે મોટી મોટી કંપની આવી, એ મોટી કંપનીને જો તમે લોખંડનો ટુકડો વેચશો ને તો એ એમાંથી ઘડિયાળના કાંટા બનાવશે અને એ લોખંડનો ટુકડો પછી હજારો ને લાખોમાં વેચાશે. તો કહેવાનો તાત્પર્ય શું હતો કે લોખંડનો ટુકડો તો ઈ જ છે, પણ એને કયા ગુરુનો ભેટો થાય છે એના પરથી એની કિંમત નક્કી થાય છે. આ કહેવાનું તાત્પર્ય છે. તો એ પ્રિન્સિપલ એને સમજાવ્યું કે જીવનમાં જેવો ગુરુ હોય એવા આગળ થાય. બીજા તમને મહારાજના એક પ્રસંગની વાત કરું કે ખરેખર જો આપણે ગુરુનો રાજીપો મળી જાય ને તો આપણું કેવું કલ્યાણ થાય, એનો તમને એક પ્રસંગની વાત કરું. આપણે બધાએ ગુણાત્યાન સ્વામી વખતે બાઉદ્દીન કઠિયારાનો પ્રસંગ તો સાંભળ્યો જ છે, આપણે બધા જાણીએ પણ છે. જૂનાગઢમાં એમની કોલેજ ને બધું છે, આપણે દર્શને કર્યા છે, આપણે ઘણીવાર ગયા છે. ત્યારે આવા જ એક બીજા હરિભગતની તમને વાત કરું, ભગવાન સ્વામિનારાયણના. ભગવાન સ્વામિનારાયણના સદગુરુ હતા આનંદાનંદ સ્વામી, જે પોતે વડતાલ મંદિરના મહંત હતા. જ્યારે વડતાલ મંદિર નહોતું બન્યું ત્યારે મહારાજ ગઢડાથી બધા સંતોના મંડળ બાંધતા અને બધાને છે ને વિચરણ માટે અલગ અલગ ગામોમાં મોકલતા હતા. તો ત્યારે એ આનંદાનંદ સ્વામી એટલા સરસ હતા, પોતે એટલા સરસ વક્તા હતા કે બધા હરિભક્તો છે ને એમને જવાની પરવાનગી નહોતા આપતા. ભાવનગરથી એમને ગઢડા પાછું આવવું હતું મહારાજના દર્શન કરવા માટે. પણ બને શું કે હરિભક્તોની રજા લેવા જાય તો ત્યાં તરત હરિભક્તો ના પાડે. હરિભક્તો કહે કે સ્વામી 1 દિવસ રોકાવ ને, 2 દિવસ રોકાવ ને, હજી થોડું રોકાવ ને. એમ કરતા કરતા 3 મહિના આનંદાનંદ સ્વામીને ગઢડામાં રોકાવું પડ્યું. હવે આ બાજુ આનંદાનંદ સ્વામીને અંદરથી મહારાજને મળવાની તાલાવેલી કે હવે કાંઈ પણ થાય ને મારે ગઢડા પહોંચીને મહારાજના દર્શન કરવા છે, પણ ભક્તો રજા આપતા નથી, તો હવે કરવું શું? તો ત્યારે એક હરિભગત આનંદાનંદ સ્વામીને મળવા આવે છે, એક સામાન્ય હરિભગત. એ એમને પ્રાર્થના કરે છે કે સ્વામી મારે છે ને તમને ઠાળ ધરાવો છે, કે મારે તમને રસોઈ જમાડવી છે. ત્યારે આનંદાનંદ સ્વામી એક હરિભગત આવે છે, એમનું નામ ગીધુભાઈ કરીને. તો એ ગીધુભાઈ એમને કહે છે કે સ્વામી મારે તમને રસોઈ ધરાવવી છે. તો ત્યારે આનંદાનંદ સ્વામી કહે કે હું તારી એક નહીં પણ હું તારી 1000 રસોઈ લઈશ જો તમારી એક વાત માને તો. તો કે હા બોલો ને સ્વામી, શું આજ્ઞા છે તમારી? તો કે મારે છે ને ગઢડા જવું છે, પણ અહીંયાના ભક્તો મને રજા નથી આપતા. તો હવે તું એક કામ કરીશ? તો કે શું? કે તારી પાસે બળદગાડું છે તો તું સવારે 4 વાગે આવી જાજે, બધા સૂતા હશે ત્યારે તું અમને લઈને ગઢડા વયો જજે, હવે અમને અહીંયા વધારે નથી રહેવું. તો ત્યારે એ અંતરથી આનંદ થઈ ગયો. એને કીધું કે ચલો ચાલશે, સ્વામી એક આજ્ઞા કરીને તો મને વાંધો નથી. તો એ ગીધુભાઈ સવારે 3 વાગે ઉઠે છે, પૂજા કરે છે, તૈયારી કરે છે ને પોતે બળદગાડું લઈને ભાવનગર આવે છે, ગામમાં જ્યાં આનંદાનંદ સ્વામી ઉતર્યા હોય છે ત્યાં. અને સવારે 4 વાગે પહોંચીને આનંદાનંદ સ્વામીને કહે કે સ્વામી હું આવી ગયો, હવે તમે રેડી થઈ જાઓ, આપણે નીકળીએ. અને કહેવાય ને બળદના શિંગડા પર જે ઘૂઘરી હોય એ બધું કાઢી નાખે અને અવાજ ન થાય ને એવી રીતે દબાયેલા પગે પોતે આવે છે. ને એના પછી સ્વામી અને સાથે જે બ્રહ્મચારી હોય એ બધા ગાડામાં બેસીને ત્યાંથી નીકળી જાય છે. હવે બપોર પડે ને તો ત્યાં એક આમલા કરીને ગામ આવે છે રસ્તામાં, ગઢડાની પહેલા. તો એ આમલા ગામે આનંદાનંદ સ્વામી એમને એમ કહે છે કે કીધું હવે આપણે એક કામ કરીએ, અહીંયા થોડો આરામ કરીએ ને ઠાકોરજીને આપણે જમાડી દઈએ. તો તું ગામમાં એક હરિભગત છે, બ્રાહ્મણ હરિભગત, એ મને ઘણીવાર પ્રાર્થના કરે છે કે સ્વામી તમે આ બાજુ પધારો તો મારા ઘરેથી તમે સીધું સામાન લઈ જજો, મારે તમને રસોઈ દેવી છે.
તો ત્યારે ગીધુભાઈ આનંદાનંદ સ્વામીને કહે છે કે ના સ્વામી, હું રસોઈ લેવા નહીં જાઉં. તો કે કેમ ના પાડો છો તમે? તો કે તમે મને શું કીધું તું કે તમે મને લઈ જશો તો તમે મને રસોઈનો લાભ આપશો? તો કે હા, મેં કીધું તું. તો કે હું બધું સામાન લઈને આવ્યો છું. તો ત્યારે આનંદાનંદ સ્વામી વિચારમાં કે ભાઈ સામાન ક્યાં છે? બળદગાડું તો ખાલી હતું. પણ ખબર પડી કે બળદગાડાની નીચે છે ને એક ડિક્કી જેવી જગ્યા હોય. એ ડિક્કી જેવી જગ્યામાં એ પોતે ત્યાંનો એમનો જે સગડી ને સીધું સામાન બધું લઈને આવ્યા ને એમણે કીધું કે મારે રસોઈ જમાડવી છે. ને ત્યાં બપોરે એમણે જે બાજરાનો લોટ લેવા હતા એની રોટલો કર્યો, અડદની દાળ બનાવી ને બીજું જે થોડું ઘણું હતું મીઠું મરચું એ બધું ઉમેર્યું ને ઠાકોરજીને થાળ ધરાવ્યા ને સ્વામીને જમાડ્યા. હવે સ્વામીજી જમ્યા, આ યુક્તિથી આનંદ થયો. તો કહેવાય ને કે સ્વામી એમને પૂછ્યું કે કીધું તારો વ્યવહાર કેવો ચાલે છે, તારી ફેમિલીમાં કોણ કોણ છે? અંગત રીતે પ્રશ્ન પૂછ્યો. તો ત્યારે ગીધુભાઈએ માંડીને વાત કરી કે સ્વામી, અમે 3 ભાઈઓ ને અમારું 15 જણાનું કુટુંબ છે. કંઈક નાનું મોટું કામ કરીને અમે ગુજરાન ચલાવીએ અને મારી પાસે આ એક બળદગાડું, આ એક બળદગાડાથી હું કોઈની વસ્તુ લાવવી હોય, કોઈને કંઈ દેવું હોય તો લઈ આવું, દઈ આવું, એમાં મારે જે ઉપજે દિવસની મજૂરી થાય એમાંથી મારું ઘર ચાલે. પણ ક્યારેક જો મજૂરી ન મળે તો થોડી સંકળાશ, એમાંય પાછો જો કોઈ લગ્નનો પ્રસંગ આવ્યો, ઘરમાં કોઈ માંદું પડ્યું તો દેશકાળ તો ચાલુ ને ચાલુ જ. તો આનંદાનંદ સ્વામી આટલું સાંભળે છે ને તો ત્યારે એમનું હૃદય દ્રવી જાય છે. એ વિચાર કરે છે કે આજે આ ભગત પોતાની મજૂરી છોડીને અમને સ્પેશિયલ ગઢડા મૂકવા જઈ રહ્યો છે. ને કહેવાય ને કે એના પર કૃપા વરસાવતા એને આશીર્વાદ આપે છે કે કીધું તારું દારિદ્ર આજેથી ગયું, અને કે ગયું નહીં, દરિયાની પાર ગયું. હવે તારે છે ને મજૂરી નહીં કરવી પડે. અને કહે ને કે તને જગતના બધા જેટલા આ પૈસા હશે એટલા તને આવીને સામેથી મળશે. અને નાતમાં છે ને તારો પાટલો મંડાશે કે નાતીલા તને પૂછીને બધા વ્યવહાર કરશે, તું એટલો મોટો હવે શેઠ થઈશ. તો ત્યારે જાગ્રત ચૈતન્ય ગીધુભાઈ એ આનંદાનંદ સ્વામીને કહે કે સ્વામી, તમારી વાત તો બધી સાચી, મને ના નથી, આ તો લૌકિક જગતની વાત થઈ, પણ તમે ને મહારાજ પણ મારા પર રાજી રહેજો, એવી કૃપા મારા પર વરસાવો. તો ત્યારે આનંદાનંદ સ્વામી કહેવાય ને કે હજી એના પર કૃપા વરસાવતા એને કહે છે કે કીધું આ જગતમાં તો તું પૂજાઈશ, પણ તારો અંત સમય આવશે ને ત્યારે હું અને મહારાજ તને સાથે ધામમાં તેડી જશું, એવા આશીર્વાદ આપે છે. વાત પતી ગઈ. ગીધુભાઈ એમને ગઢડા મૂક્યા એવા બીજા દિવસે એ ગામમાં પધારે છે. જેવા ગામમાં આવે ને તો સવારે પાછું પોતાનું બળદગાડું લઈને પોતાના કામે નીકળે છે. તો ગામમાં એક વાણિયાની દુકાન હોય છે. તો એ વાણિયો એને બોલાવે છે એની પાસે અને એને પૂછે છે કે ગીધુભાઈ, તમે ક્યાં ગયા હતા? કાલે દેખાડા નહીં, હું તમને ગોતતો હતો. તો કે કેમ, શું થયું શેઠ? તમને મારી શું જરૂર પડી? કંઈ સામાન પહોંચાડો હોય તો કહી દો. તો કે ના ના, સામાન નથી પહોંચાડો, પણ તું એક કામ કર. તો કે શું કામ કરું? તો કે તું છે ને તારું બળદગાડું વેચી નાખ. તો કે વેચી નાખું તો પછી કરું શું? મારે તો જીવનનું આ એક જ વસ્તુ છે ખાલી, જીવન ચલાવવા માટે. તો કે ના ના, તું બળદગાડું વેચી નાખ. આપણી દુકાન છે જે મોટી મસાલાની, ચોખાની, જનરલ સ્ટોર છે, એ તું આવીને બેસી જા, મોં માંગ્યો પગાર. એ કે તારા જેવો સાચો માણસ આ ગામમાં કોઈ નથી કે જે મારી દુકાન સાચવી શકે. તો કે ઠીક છે, વાંધો નથી મને. હવે વિચાર કરો કે જોબ મળી અને આપણે જોબ લેવા જઈએ તો આપણને સામે કોઈ પૂછે કે ભાઈ તને આટલી જોબ દઈશ, તું ફ્રેશર છે, તને વધારે તો નહીં આપું. પણ અહીંયા તો ઊંધું થઈ ગયું. એને કીધું કે તું માંગીશ એટલા પૈસા. તો એણે કીધું ઠીક છે. એણે પોતાનું બળદગાડું વેચી નાખ્યું, ત્યાં દુકાને બેસી ગયા. 6 મહિના વીતા હશે ત્યાં શેઠે પાછું ગીધુભાઈને વાત કરી કે ગીધું, હવે આપણે આ ચાલે છે ને તો હવે આપણે આવી રીતના નથી ચલાવવું. તો ગીધુભાઈ થોડા મૂંઝાઈ ગયા કે હવે શું કરવું. તો કે તું એક કામ કર, તું મારી દુકાનમાં છે ને ભાગીદાર. બોલો કે ભાગીદાર એટલે શું? તો કે આ દુકાનનો જે નફો થાય ને 25% પૈસા તારા. તો કે મારે જો વ્યવહારમાં ખાલી એક જ દીકરો છે ને આજે અમને કેટલું જોઈએ જીવનમાં એક દીકરાને, કે ઘર ચાલે ને પ્રસંગો સચવાય એટલું જોઈએ, એનાથી વધારે તો અમને જોઈએ નહીં. તો ગીધુભાઈ કે ઠીક છે, મને વાંધો નથી. હવે જો સંતના મહિમાની વાત કરું છું કે એક દિવસની મજૂરી એને ખાલી સંત પાછળ ખર્ચી તો દુકાનમાં મોં માંગ્યો પગાર મળ્યો. 6 મહિના પછી એમાં ને એમાં પાર્ટનરશિપ મળી ને વખત જતા એ ગીધુભાઈએ પોતાની સ્વતંત્ર દુકાન પણ ઊભી કરી. કેમ કે જગ્યા વધતી હોય ગામમાં ને બધે વાતો ચાલતી હોય તો વ્યવહાર વધારવો પડે. તો એણે એના ભાઈઓને પણ સેટ કરી નાખ્યા. પોતે એટલું બધું કમાયા કે ત્યાં ભાવનગરમાં જે મંદિર હતું ત્યાં એમણે સેવા કરી. અને ભાવનગર મંદિરમાં જે રઘુવીરજી મહારાજ અને મહારાજના જે ચાંદીની મૂર્તિઓ છે એની એણે ત્યાં સેવા કરી, ત્યાં વરખની મૂર્તિ એણે પધરાવી. તો કહેવાય ને કે જો એક નાનકડી સેવા કરી, એક ગુરુની આજ્ઞા માની કે અમને ખાલી ગઢડા મૂકી જા, બીજું કાંઈ નહીં. આનંદાનંદ સ્વામીએ એને નહોતું કીધું કે તું આટલું દાન કર, આટલી સેવા કર, આ સદાવ્રત કર, કાંઈ નહીં.
ખાલી એમને એક જ ઈચ્છા હતી, મારે મારા સુધી પહોંચવું છે, બસ તું મારા સુધી પહોંચાડ, બાકી બધું મારા સાચવી લેશે. ને મહારાજે એમનું સાચવી લીધું. તો કહેવાય ને કે જો જીવનમાં ગુરુ હોય ને તો આવું થાય. બીજા તમને એક પ્રસંગની વાત કરું. જેમ મેં કીધું ને, આ તો એક અલૌકિક જગતનો પ્રસંગ થઈ ગયો. હવે તમને એક લૌકિક જગતના પ્રસંગની વાત કરું. જે સ્વભાવની મેં વાત કરી ને કે આપણને સ્વભાવ કેવા છેતરી જાય છે, ને ત્યાં જો અગર ગુરુ જીવનમાં હોય ને તો આપણું કેવું કલ્યાણ થાય છે. તમને એ પ્રસંગને એક વાત કહું. મહારાજ વખતે એક સંત હતા, અદ્ભુતાનંદ સ્વામી. આપણે બધાએ નામ સાંભળ્યું હશે. અદ્ભુતાનંદ સ્વામી પોતે વડતાલમાં બિરાજમાન હતા અને કચ્છના વાગડભાગ ગામમાં એમના એક હરિભગત હતા ભીખાભાઈ કરીને. એમની ઉંમર 70 વર્ષની થઈ. હવે 70 વર્ષની ઉંમર થઈ તો એક દિવસ બપોરે જમવા બેઠા હતા. એમના પત્નીનું અવસાન થઈ ગયું હતું, પોતે એકલા હતા. તો બપોરે એમના જે દીકરાના વાઈફ હતા, એમના વહુ હતા, એમણે એમને જમવાનું પીરસ્યું. તો હવે શું 70 વર્ષ હતા તો એમના દાંત પડી ગયા હતા. તો ત્યારે એમણે એમના વહુને એટલું કીધું કે બેટા તમે થોડું ગરમ ખાવાનું આપો તો સારું, ઠંડુ મારાથી ચવાતું નથી, કેમ કે દાંત નથી એટલે મને જમતા બહુ વાર લાગે છે. તો એમના વહુએ છે ને આમ છડકો કરતા એમને કીધું કે જો તમારે ગરમ ખાવાનું જોતું હોય ને તો તમે બીજું માંડો, બાકી જે મળે છે એ આ જ મળશે, આમાં કંઈ ફરશે નહીં. શેઠને અંદરથી લાગી આવ્યું કે આખી જિંદગી મેં કમાઈ કરી, ઘર ઊભું કર્યું, વ્યવહાર ઊભો કર્યો, છોકરાને સેટ કર્યો, અને હું રિટાયર થઈ ગયો તો મને આવો જવાબ મળ્યો. તો ત્યારે એમણે છે ને ત્યાં મહુવામાં એમના જે બીજા સંબંધીઓ હતા એમને ત્યાં 20,000 રૂપિયા પહોંચતા કર્યા અને એમને સાથે કાગળ મોકલો કે મારી માટે બીજું ગોતો, મારે બીજું લગ્ન કરવું છે, 70 વર્ષે બીજું લગ્ન કરવું છે. તો ત્યારે જે હરિભક્તો હતા ને એમણે અદ્ભુતાનંદ સ્વામીને વાત કરી કે સ્વામી તમારા આ ભીખાભાઈનું મગજ ફર્યું છે. તો કે કેમ, શું થયું? તો કે આ 70 વર્ષે બીજી વાર પરણવાની વાત કરે છે. હવે અદ્ભુતાનંદ સ્વામી વડતાલથી મારતી ઘોડીએ વાગડ પહોંચ્યા કચ્છમાં. શેઠ પાસે બેઠા ને શેઠને પૂછ્યું કે શેઠ શું પ્રસંગ થયો કે આ વર્ષે તમારે બીજું કરવું છે? કેમ કે અત્યારે તો ઘણા લોકો કરતા હોય છે બીજું ત્રીજું 70-80 વર્ષે, આપણે જોતા હોય ન્યૂઝમાં, પણ 200 વર્ષ પહેલા બીજું કરવું એટલે બહુ મોટી વાત કહેવાતી. ત્યારે કહેવાય ને કે માણસની બુદ્ધિ નાઠી ગઈ છે, કે આપણે કહેવાય ને હવે સટિયાઈ ગયા છે, કે આ ઉંમરે આવા બધા વિચારો ઉદ્ભવે છે. તો ત્યારે એ શેઠે અદ્ભુતાનંદ સ્વામીને બેસીને વાત કરી કે સ્વામી આવી રીતના છે ને આવી રીતના વહુએ મને છણકો કર્યો એટલે મારે હવે બીજા લગ્ન કરવા છે. તો ત્યારે અદ્ભુતાનંદ સ્વામી એમને પ્રાર્થના કરી કે તમારે શું તકલીફ છે? ખાલી આટલી તકલીફ છે ને કે તમને જમવા નથી મળતું ને એની માટે હવે તમારે બીજું ને બધું કરવું છે, તો એની કરતાં એવો રસ્તો કરી દઈએ તો કે તમારે બીજું કરવું ન પડે. તો ત્યારે ભીખાભાઈએ કીધું અમને વાંધો નથી, તમે ગોઠવો, જેમ ગોઠવો એમ અમે રાજી છીએ. તો અદ્ભુતાનંદ સ્વામીએ 2 માણસોને એમને ત્યાં સેવામાં રાખ્યા. એક માણસ એમને નવડાવે ધોવડાવે અને બીજો માણસ જ્યારે એમને ભૂખ લાગે ત્યારે ગરમ રસોઈ કરીને જમાડે. ખાલી 2 જણાની એમને વ્યવસ્થા કરી ને એમનો જે સંકલ્પ હતો બીજું કરવાનો એ એમના મનથી એમને મટાડી નાખ્યો અને એમને બીજું લગ્ન કરવા ન દીધું. પણ હજી પ્રસંગ નથી પતતો. એમનું તો સેટ થઈ ગયું, પણ એમણે જે 20,000 રૂપિયા મોકલ્યા હતા એનું શું? તો ત્યારે જે બીજા બધા ભક્તો હતા એમણે ત્યાં જે 20,000 મોકલ્યા હતા ને એ સમજાવીને ત્યાંથી જે લોકો બધું ગોઠવવાના હતા એમને કીધું કે હવે ભાઈ આપણો પ્લાન કેન્સલ થઈ ગયો છે, તો એ પૈસા જે તમને આવ્યા હતા એ સેવા તમે પાછી મોકલો. તો એ જે ભીખાભાઈ હતા એમનો સંકલ્પ મટાડ્યો, ત્યાં એમની રક્ષા કરી. નહીતર આપણે વિચાર કરીએ કે 70 વર્ષે બીજું લગ્ન કરવું, એમાં પાત્ર જો ખોટું આવી ગયું તો સત્સંગમાંથી ને ભગવાનથી ક્યારે દૂર થઈ જાય એની ખબર ન પડે. અત્યારે આપણે જોઈએ તો આપણા જીવનમાં સ્વામીજી હરિપ્રસાદ સ્વામી, તમને એમના 1-2 નાના પ્રસંગની વાત કરું તો સ્વામીજી એકવાર વિચરણમાં હતા ને વિચરણમાં હતા તો વડોદરામાં એક હરિભગતના ઘરે ગયા હતા. તો એ હરિભગતના ઘરે હરિભક્તે પૂછ્યું સ્વામી શું જમશો? તો સ્વામીએ કીધું કે ખીચડી હોય તો ચાલશે, વાંધો નથી. તો એ હરિભક્ત ત્યાંથી ખીચડી બનાવીને લાવ્યા. બપોરે સ્વામીજીએ ખીચડી જમી ને એ હરિભક્તે સ્વામીજીને પ્રાર્થના કરી. મુકેશભાઈ એમનું નામ, વડોદરામાં, કે સ્વામી અમે પુલાવ પણ બનાવ્યો છે, તમે પુલાવ થોડો ટેસ્ટ કરશો? તો કે હા વાંધો નથી, થોડોક લાવો. તો એમણે 1 ચમચી પુલાવ આપ્યો. પછી એમનો એટલો બધો ભાવ હતો કે એમણે કીધું સ્વામી હજી 1 ચમચી લ્યો ને. તો સ્વામીજીએ બીજી ચમચી પણ પુલાવ ખાધો. હવે પુલાવ ખાધો ને એમાં પ્રસંગ એવો હતો કે પુલાવ સહેજ કાચો હતો, પણ કોઈને જાણ પણ ના આપ્યું સ્વામીજીએ કે પુલાવ સહેજ કાચો છે. પણ જ્યારે વિદાય લેતા હતા ને ત્યારે હરિભક્તે સ્વામીને પૂછ્યું કે સ્વામી આજે થાળ કર્યો તો એમાં કંઈ મારે સુધાર કરવો કે કંઈ સાચવવા માટે સંતો આવે તો કંઈ મને ઉપદેશ આપતા જાઓ, કંઈ સજેશન આપતા જાઓ.
તો ત્યારે સ્વામીજી ખાલી એટલું જ બોલ્યા કે પુલાવ થોડો કાચો હતો, બીજું કાંઈ નહીં, બસ એનું ધ્યાન રાખજો. તો કહેવાય ને કે આપણા સ્વામી આવા છે કે જે પોતે ભક્તોની ભક્તિ જમી જાય છે, એમનાથી વશ થઈ જાય છે ને ક્યારે પોતે કમ્પ્લેન કરતા નથી. બાકી આપણા ઘરે જો કોઈ મહેમાન આવ્યા હોય ને એમણે પુલાવ આપીએ ને આવો કાચો નીકળે તો કેવું થાય. એક છેલ્લો પ્રસંગ કહીને મારી સેવા પૂરી કરું. હમણાં પ્રેમ સ્વામીના ઘણા બધા વિડીયોઝ જોયા ગુરુ ભક્તિ ઉપર. એમાં પ્રેમ સ્વામી એક વાત કરે છે કે આપણા જીવનમાં છે ને ગુરુ ભક્તિ અને પ્રભુ ભક્તિ બંને હોવા જોઈએ. ખાલી એક ભક્તિથી આપણું કામ ન થાય ક્યારે બી. તો જસ્ટ હું વિચાર કરતો હતો કે પ્રેમ સ્વામી આવું કેમ કીધું કે ગુરુ ભક્તિ અને પ્રભુ ભક્તિ બંને. કેમ કે ગુરુમાં પ્રભુ તો આવી ગયા, કેમ કે આપણે કહે ને કે ગુરુ સાક્ષાત પરબ્રહ્મ, કે ગુરુથી જ આપણને ભગવાનની ઓળખાણ થાય છે. તો મને વિચાર આવ્યો કે જો આપણે ખાલી ગુરુ ભક્તિ કરશું તો આપણે ક્યારેક મૂંઝાઈ જશું ને આપણે ક્યારેક ગુરુથી દૂર થઈ જશું. અને જો ગુરુથી દૂર થશું તો આપણે ભગવાનથી ઓટોમેટિક દૂર થઈ જશું. અને આપણે જો ખાલી પ્રભુની ભક્તિ કરતા હશું અને ગુરુ ભક્તિ નહીં કરીએ તો પ્રભુનું સાચું સ્વરૂપ આપણને નહીં સમજાય. પ્રભુનું સાચું સ્વરૂપ કોણ સમજાવે? તો એ જે ધરતી પર પ્રગટ ગુરુ હોય એ જ આપણને સમજાવે. ને આપણે બધા ખૂબ નસીબદાર છીએ કે આજે આપણને પ્રેમ સ્વામી મળ્યા છે. એક મારા જ અંગત પ્રસંગની વાત કરું તો પ્રેમ સ્વામી સાથે એટલા બધા પ્રસંગો છે કે જ્યારે પણ જઈએ ત્યારે સામેથી કહે ને કે પગે લાગવા માટે મારે જવું ન પડે, એ પોતે જ આમ રસ્તો કરીને મને બોલાવી લે. એકદમ અંતરથી રાજીપો દર્શાવે પ્રેમ સ્વામી. ઘણા બધા એમના પ્રસંગો છે લાઈફમાં. ક્યારેક વખત ને સમય મળશે તો ખરેખર આપણે શેર કરશું. પણ આજે ગુરુ પૂર્ણિમા છે, આપણી વચ્ચે આનંદ સ્વામી, ત્યાગ સ્વામી પધાર્યા છે હરિધામથી આપણને લાભ દેવા માટે. તો હવે આપણે પ્રાર્થના કરીએ કે આપણને લાભ આપે ને ખરેખર ગુરુ પૂર્ણિમા આપણે ઉજવીએ ને આપણી બનાવી શકીએ, એ જ એમને ચણે પ્રાર્થના. સજાનંદ સ્વામી મહારાજની જય.